હવે 2-3 દાડામાં હરાદે આવશે અને બાન હરાવાઈ જવું પડશે અને મારા ફાંડો એક નવોય નહીં બોલો હવે શું કરવાનું વિપોનું તે આઈને બેઠી છે જ મારતો જાડો થઈ જશે પણ જાડા ગોળી નહીં બોલો હવે લાઈ કહેતો નહીં એક રૂપિયો જ નહીં હવે શું કરવાનું મારી ખરાબ ચીના જઈ ગયો હવે અને પાછી ખીર બનાવવાની પછી પૂરી બનાવવાની બટાકા સારું તો હું કાયમ બનાવું છું એ તો કોઈ વાંધો નહીં પછી થોડા દાળ ભાતે જોવી બહાર એવું જબર ભાવતું ભાવ એટલે એવું મંગાવવું પડશે અને થોડી મીઠાઈ લાવવી પડશે પણ એટલા તો મારા પૈસા નહીં હવે શું કરવાનું અને મારે જેટલા લેટવા હતા એ તો નવ ખાધું હતું બધું કાકડી બાકડી બધું ખાતા હું પછી ના લાવવાનું અને રૂપિયા નહીં બોલો હવે કોકના ફાઈન ઉછી ના લવાય આ ભેંસે તારે વિવાહ છે તો પછી દૂધ ભરાઈને એના પૈસા આવી તો ખુલ્લું લાવું પણ હપુદાર બોલો ભેંસે વ્યાજ નહીં હવે મારે શું કરવાનું તૂતરા ફાઈન જાય તો તૂતરો કે હું પોડતો આલા હતા હવે શું કાલું આખો દાડો બોલો હું કે હિના ગાતી હવે તૂતરું હપુદા માનશે નહીં હવે મારે ગમે તે કરી કોક તો કરવું પડશે અને બહાર હરાવા જવું પડશે પહા રીશે બનશે પહા આવીશી એકદમ ધોકોલી ના હતા હું જતો જ તે પેલા તૂતરાની રંગા બેન આપણે મારા હતા જતો મને મારો ભાઈ એટલા કાળા થતા છે પહા હવે શું કરવાનું મારા ફાન તો એકે રૂપિયો નહીં હવે થોડું આગું તો સારું હતું આ તો આઈ જુલ્યો તાલી પમદાર જ છે હવે અને એટલી તાર કર્મો પૈસા ચીના લાવવાના હવે ના પણ ઉછીના લાવવા પછી પોરે મેં તૂતરાબેન ભેગું કર્યું હતું પણ તૂતરો તો એટલો ગંધાનો છે ને એના પાસે તો કશું કરતો નહીં બોલો પ્લાન બનાવવો પડશે મસ્ત એટલે મસ્ત તૂતરો પૈસા દે એવો મોટું માથું છે તો મસ્ત તમને વિચાર કશું વિચાર આવતો નહીં આવડતો એમ તો આ પોછો દાડા હું મજૂરી જોતો ને તે એને થોડા પૈસા આલ્યા છે એટલે 5000 ઘેર મિલ્યા છે અને આર્યા લઈને આવ્યો છું છૂટા સી ખબર કેટલા સી આર્યા પૈસા હું મારા જોડે રાખું એટલે કોઈ લેવું ને તો હું ફટોફટ લઈ કોક હારું વેચાવા આવે તો ફટોફટ મને લેતે ફાવે છૂટા પૈસા છે ને એ એટલે હવે શું કરું આર્યા પૈસા હું કોઈને એટલે કોઈને આલું અને આર્યા પૈસા છે ને એટલે અમારે કોઈના જોડે માગવાય નહીં પડી પોછો દાડા મજૂરી ગયો ને તે સારું કર્યું 100,000 તો લાવ્યો છું 5000 ઘેર મળ્યા છે અને આર્યા લઈને આવ્યો છું શીખી લાલ ગણ્યા પોછો દાડો ચેડ તો બાન હરાવાય જવું પડશે અને પેલી ફેરે કામરો મારા જોડે પૈસા લઈ ગયો તો અને તમને છે ને માથાળું છે એ મને તો એના પર એવી રીસળ છે ને મોટાને હરાવા જવું પડશે પડે અને હીરો મન હરાવા મેલે અને મારા જોડે પૈસા લઈ જાય એમ તો પેલો કડવો છે એ તો કમાય છે અને હું શું કમાઉં હું તો એકલો છું અને તમને તો હીરો કડવો છે ને તે કડવો તો પૈસા મેકલાવે છે અને મારે તો કોણ મેકલાવે અને તો હીરો માર જો લઈ જાય તો મારે શું વધે એવી સાડે છે આ પૈસા સી એટલે ચાય આર્યા પૈસાનું નહીં મેળવો વધે વહેલા તો હું કોકના જોડે ચા પી લેયો પણ ખાવાનું બપોરે ખાઈ કોકના ઘેર આજ તમને ઘેર કાલે કોક બીજા ઘેર એવી રીતના
રોજ ખાઈ અને રાતે નહીં ખાઉં, રાતે ડાયરેક્ટ સુઈ જાય. એમ કરીને આ પૈસા બચાવવા પડશે. આ પૈસા બહુ મહેનતથી લાવશું. આ કડિયા કોમ હું કશું ઉપાડી નતો કહેતો તો નેટ તગારા ઉપાડ્યા અને યુટ્યુબ વિડીયો ઉપાડી અને અરે 5,000 લાવ્યો છું. નેટ માં તો કેરીઓ કરવા માંડી છું. હું તો રાતે એટલો ઊંઝો હતો ને તે હાલ 10 વાગે ઉઠો જ છું. વાહ, એવું મસ્ત આઈડિયા આવ્યો છે. મને વાહ, તમારું મગજ વાહ 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 પસંદ છે. હું તું પણ જાણ તો તું મને હોમેથી કહે કે તમારે હરાવવાની જાવ અને હું હરાવવા દઉં. એટલું મસ્ત આઈડિયા આવી ગયો. હવે હું તું પણ જઉં અને કૂતરો કયું કે જ મને ખબર છે. એવો મસ્ત આઈડિયા આવી છે. હવે જવું ફટોફટ કૂતરા ફાય. પેલા જોવું કૂતરો છે અલ્યા ઊંધો છે. હવે મારો પ્લાન હું વાપરું તો થોડું ઉતારું બોલી એટલે તો વાપરે. હેલો, જમનું કોણ વાત કરે છે? જુઓ આવ્યો ટુકડો. હેલો, તમે પેલા મતવા ગોરી બહાર બોલો છો? મને કના ફોન આવે હા, આજે વાર કીધું તું એ શું બોલે તમે? જે ન બાર હરા જાય એના ઘરે અચાનક કોક થાય. વાહ વાહ, કરોડપતિ બની કે કરોડપતિ? મનિકા વાહ વાહ, શું વાત છે. અને તમે સાચી વાત કહો છો. તો હું તો કાયમ જાઉં છું. ઉવે એટલે મને કોઈ મળશે? કરોડપતિ હું થઈ ગયો. વાહ વાહ, કરોડપતિ ઉવે હું જ જાઉં છું. હું અને એક વાત કહું ઉવે પેલા ધોતારામ ને ધોતારામ યન નહીં કહેતા ને ગીરો હરાવ તો તું રહે ઉવે તો કરોડપતિ મારે જ મન મૂશે હોતા એવું હોતા એ ફોન કરું તા હવે યારું કરોડપતિ ના તારે કરોડપતિ થાવ છે પણ કરોડપતિ હું થાયો. હવે હું બાન હરાવા જાયો. શું કે ભાઈ ઈયન કરોડપતિ થાવ છે હું હવે બાન હરાવા જાયો અને હું કરોડપતિ થાયો. શું કે કરોડપતિ થાવ છે તો કરોડપતિ જેવું તારું મોઢું છે. તમને જેમ વાત કરી તો હું હરાવા જાયો. આ તોતલાએ બધી મારી વાત તો આવી લીધી છે અને એકદમ મને લાલચું છે. આવતું છે ભાઈ પૂરી એક્ટિંગ કરું. હવે બાર હરાવવા માટે ખીર બનાવી પડશે, પૂરી બનાવવી પડશે પણ થોડીક બનાવવી પડશે. પૈસા નહીં માં ફાઈન તો થોડી જેમ હું બનાયો અને હું જાયો બન હરાવા એલિફેન્ટ તો મારે જ આવશે. છોટું મોટું હેડ ને શું એટલે નહીં રહ્યો શું તે હું થઈ ગયું? તું તો પડી ગયું તું. પડ્યું તો શું થઈ ગયું? એક વખત ના જવાય કોઈ બધી વખત જવું પડે. આ શું થાય અને હું જીવું છું એટલે તું ના જોઈ કે હું જઈ કહું પોરે જાય બસ. હું મોટો છે એટલે બહાર જવાય નેના છોકરા ના જવાય. હું તો જાનું છોકરું છું પેલું કડવું છે જન જકડું છોકરું આ જુસે હગુઈ કરી કે તું નહીં. અરે પણ મારે જવું છે. હું તું શું વચ્ચે આવી છું તે એલી ભાઈ હું જાયો ના એવું બધું આમાં ના ચાલે. સોનમોનું શું સોનમોનું હું પોરે જાયો પરારે જાયો 5 વાર જાયો. 5 વાર હા ના ની જઈ ગઈ તો જઈ ગયો. સોનમોન દાદી પાહુ કરોડપતિ થવા માટે હું ગમે તે કરું. શું કીધું લે? કોઈ નહીં
અલ્યા પણ મારે જાવ છે ને પણ પણ હું જાયો અલ્યા તારે તું આખો દા ના જાય કોઈ કેમ તું જો તાર પોરે જવું પડશે પરાને જવું પડશે કેટલી વાર વાર જાય બસ પોચવાર અને જવું પડશે નહીં જાય કોઈ તો પછી બુટ નહીં જવું એ હારું આઈ ડીસીતે મારે જવું છે એટલે મારે જવું છે હું બધી વખત હું જેલો છું એટલે મારે જવું તું પડે એકલો બાન છોકરું છે ને થાપાયો હમણે બાકી સમજ થઈ ગયું તું શું કહે ઈ તો ઘેર પડ્યું છે ઊંધું થઈ સોનું મોનું હું ના કહેતો હું જ જવાનું છું કોણ જવાનું છે અરે પડો તું કોણ જવાનું છે તો તાને માપમાં રહેતું હોય તો એ હારું તું રોજ જાય છે એલી પર તો મુજાયો એ હારું જાતે આટલું કહેવા જાય તો કરોડપતિ બનાવું તાર તું કે આવી જશે તું ગંગા તું મારા પાસે રોબે પૈસા નતા હવે હાલ જાવ પ્લાન મસ્ત સમજાઈ હવે બીજો સોલ્યુશન કામ કરી દઉં એટલે બેસેશન સારા છે